અમદાવાદના કઠવાડા ખાતે તારીખ 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ગૌ સન્માન અને કાંકરેજ ગૌ મહાકુંભ યોજાશે। અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20 થી 22 એપ્રિલના રોજ ગૌ વિશ્વસ્ય માતરઃ ના મંત્ર સાથે ભવ્ય ગૌ સન્માન કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિદિવસીય મેળાનું આયોજન થશે। આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી છે। આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક શ્રી રાજેન્દ્ર રાઠી તેમજ ગૌ સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ મહાકુંભ માટે આશરે 500 ગાયોનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાંથી 100 ગાયોની પસંદગી કરવામાં આવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ દિનેશ દેસાઈ છે। હું પણ એક ગૌ સેવક છું। દિનેશભાઈ, 20 થી 22 દરમિયાન એક પ્રોગ્રામ ગૌ સન્માન કાંકરેજ ગાય અને આ કાંકરેજ ગાયનો મહાકુંભ થવા જઈ રહ્યો છે તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2024ના રોજ કઠવાડા ખાતે અમારા સમાજના યુવા આગેવાન અને ગૌપ્રેમી શ્રી લાલાભાઈ રણછોડભાઈ રબારી કઠવાડા દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાંથી કાંકરેજ ગાયની બ્રીડ એટલે કે ગાય માતા, નંદી અને નાના વાછરડા જેની સારામાં સારી બ્રીડ છે એ બધી જ બ્રીડ અહીંયા આવવાની છે અને સમગ્ર ગુજરાતમાંથી અને સમગ્ર ભારતમાંથી ગૌ પ્રેમીઓ આ આખા સમગ્ર કાર્યક્રમમાં આવવાના છે અને અમારા રબારી સમાજના, ભરવાડ સમાજના અને સમગ્ર માલધારી સમાજના સંતો મંતો ભુવાજી શ્રીઓનું પણ અહીંયા સન્માન થવાનું છે। ગાય માતાની પૂજા થવાની છે, સાથે સાથે રાજકીય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહેવાની છે અને આ 3 દિવસનો આ ગૌ મેળો એ ખૂબ ઇતિહાસના પન્નાઓમાં પણ આપ સૌ લોકો વાંચી શકશો એ પ્રમાણનો ખૂબ મોટા ખર્ચ સાથે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। કયા સ્થળ પર થશે? આ કઠવાડા હરિલાખાનો કૂવો ખાતે આ સમગ્ર કાર્યક્રમ થવાનો છે તારીખ 20, 21 ને 22। એમાં એક દિવસે ગૌ પૂજાનું આયોજન થવાનું છે, બીજા દિવસે ગૌ માતાની ફિલ્મ મૂવી બતાવવાની છે અને એક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી આવેલી કાંકરેજ બ્રીડનું એમાં સારામાં સારી બ્રીડ કઈ છે, સારામાં સારી સર્વગુણ સંપન્ન ગાયો કઈ છે એનું વિશેષ સન્માન થવાનું છે।